નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા ટૂલને સમજવાના છીએ જે આઈટીઆઈ પછી ભલે વર્કશોપ હોય કે કોઈ મોટી ફેક્ટરી, દરેક જગ્યાએ કામમાં આવવાનું જ છે અને એ છે પ્રેશર ગેજ. તો ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એ સમજીશું કે આ ગેજ દબાણ માપે છે કઈ રીતે. પછી પ્રેશર ગેજના 3 મુખ્ય પ્રકારો બોર્ડન ટ્યુબ, ડાયાફ્રામ અને બેલોઝ, તેમની બનાવટ અને કામ કરવાની રીત જોઈશું. અને છેલ્લે કયા કામ માટે કયો ગેજ વાપરવો એ પણ પાક્કું કરી લઈશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આ પ્રેશર ગેજ આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે? જુઓ, દરેક પ્રેશર ગેજની અંદર એક મુખ્ય ભાગ હોય છે જેને કહેવાય છે પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ. સમજી લો કે આ ગેજનું દિલ છે. જ્યારે પણ કોઈ પાઇપ કે ટેન્કમાં દબાણ વધે છે ત્યારે આ ભાગ થોડો વળે છે, દબાય છે અથવા ફૂલે છે. બસ એની એ નાનકડી હલનચલન પરથી જ આપણને ડાયલ પર રીડિંગ દેખાય છે. હવે વાત કરીએ આપણા સૌથી પહેલાં અને સૌથી વધુ વપરાતા પ્રકારની, એટલે કે બોર્ડન ટ્યુબ ફેમિલી. અને બરાબર સમજવું ખૂબ જરૂરી છે કારણ કે આ તમને બધે જ જોવા મળશે. તો બોર્ડન ટ્યુબ શું છે? એ એક ખાસ પ્રકારની પાઇપ છે. એનો આકાર એકદમ ગોળ નથી હોતો, પણ થોડો ચપટો એટલે કે અંડાકાર હોય છે. હવે તમે જ વિચારો, કોઈ ચપટી નળીમાં આપણે જોરથી હવા કે પાણી ભરીએ તો શું થાય? એ સીધી અને ગોળ થવાની કોશિશ કરશે, ખરું ને? બસ આ જ એનો મૂળ સિદ્ધાંત છે. તો જુઓ, આ કામ કઈ રીતે કરે છે? જેવું પ્રેશર ટ્યુબમાં દાખલ થાય એટલે એ ચપટી ટ્યુબ ગોળ થવા લાગે. એના કારણે જે સી આકારમાં વળેલી ટ્યુબ છે એ થોડી સીધી થવાનો પ્રયત્ન કરે છે. ટ્યુબનો છેડો જે સહેજ ખસે છે એને નાના નાના લીવર અને ગિયરની મદદથી કાંટા સાથે જોડી દેવામાં આવે છે. બસ ટ્યુબ સીધી થઈ અને કાંટો ફર્યો. એકદમ સિમ્પલ મિકેનિઝમ. સી ટાઈપ તો બેઝિક મોડેલ થયું, પણ જો વધારે ચોકસાઈ જોઈતી હોય તો એના માટે સ્પાઇરલ અને હેલિકલ ટ્યુબ વપરાય છે. આમાં કંઈ નવું નથી, બસ એ જ સી ટ્યુબને લાંબી કરીને ગૂંચળા સ્વરૂપે વાળી દેવામાં આવે છે. આનાથી ફાયદો એ થાય કે ઓછા દબાણમાં પણ છેડો વધારે ખસે છે અને આપણને વધારે સંવેદનશીલ રીડિંગ મળે છે. અને હેલિકલ ટ્યુબની તાકાતનો અંદાજ તો આ આંકડા પરથી જ લગાવી શકાય. કેટલાક હેલિકલ બોર્ડન ગેજ 80,000 PSI એટલે કે પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ જેટલું જબરદસ્ત દબાણ માપવા માટે પણ બનાવી શકાય છે. આ ખરેખર બહુ જ વધારે કહેવાય. સારું, તો બોર્ડન ટ્યુબ વિશે તો આપણે સમજી લીધું. હવે આગળ વધીએ અને વાત કરીએ ડાયાફ્રામ ફેમિલીની, જેની બનાવટ અને ઉપયોગ સાવ અલગ છે. ડાયાફ્રામ એટલે બીજું કંઈ નહીં પણ ધાતુની એક પાતળી અને લવચીક ગોળ પ્લેટ. એની કિનારીઓ પર લહેર જેવી ડિઝાઇન હોય છે. જ્યારે એની નીચેની બાજુએ દબાણ આવે ત્યારે ઉપરની તરફ થોડી ઉપસે છે, બિલકુલ ઢોળકના પડદાની જેમ. આ નાનકડા ઉભારને જ લીવરની મદદથી મોટો કરીને કાંટાને ફેરવવામાં આવે છે. તો સવાલ એ થાય કે આ અલગ ડિઝાઇન કેમ? કારણ કે આના ઘણા ફાયદા છે. જ્યાં ખૂબ વાઇબ્રેશન હોય ત્યાં આ ગેજ સારું કામ કરે છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે જો પ્રવાહી ઘટ, ચીકણું, કેમિકલવાળું કે કચરાવાળું હોય જે બોર્ડન ટ્યુબને બ્લોક કરી શકે, ત્યાં ડાયાફ્રામ ગેજ શ્રેષ્ઠ છે. એ ખૂબ ઓછું દબાણ પણ સચોટ રીતે માપી શકે છે. અને હવે આવીએ આપણા છેલ્લા અને ખૂબ જ રસપ્રદ પ્રકાર પર, એટલે કે બેલોઝ ફેમિલી. આનો ઉપયોગ ખાસ પ્રકારના માપન માટે થાય છે. બેલોઝ એટલે શું? એને તમે ધાતુની બનેલી હાર્મોનિયમની ધમણ સમજી શકો છો. જ્યારે અંદરનું દબાણ બદલાય છે ત્યારે તે સંકોચાય છે અથવા વિસ્તરે છે. આની બનાવટ એટલી સંવેદનશીલ હોય છે કે તે દબાણમાં થતા ખૂબ નાના ફેરફારોને પણ સરળતાથી માપી શકે છે. આનો ઉપયોગ બહુ જ ખાસ કામ માટે થાય છે. પહેલું છે એબ્સોલ્યુટ પ્રેશર માપવા, જેમાં વાતાવરણના દબાણની કોઈ અસર વગરનું ચોક્કસ પ્રેશર મળે છે. અને બીજું ડિફરન્શિયલ પ્રેશર માપવા, એટલે કે બે અલગ અલગ પાઇપલાઇનના દબાણને સીધા સરખાવીને એ બંને વચ્ચે કેટલો તફાવત છે એ માપવા માટે બેલોઝ ગેજ વપરાય છે. ચાલો, તો આપણે ત્રણેય પ્રકારના ગેજ વિશે જાણી લીધું. હવે ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ, જેથી કયો ગેજ ક્યાં વાપરવો એ મગજમાં એકદમ ફિટ થઈ જાય. આ ટેબલ આખા વિડીયોનો સાર છે. એકદમ સરળ ભાષામાં યાદ રાખવું હોય તો સામાન્યથી લઈને ખૂબ ઊંચા દબાણ માટે બોર્ડન ટ્યુબ, જો પ્રવાહી, ગંદુ, ઘટ કે કેમિકલવાળું હોય તો ડાયાફ્રામ,
અને જો ખૂબ ઓછું દબાણ, વેક્યુમ કે 2 પ્રેશર વચ્ચેનો તફાવત માપવો હોય તો બેલોઝનો ઉપયોગ થાય છે. તો જોયું ને, એક સામાન્ય દેખાતા પ્રેશર ગેજની પાછળ પણ કેટલું સ્માર્ટ એન્જિનિયરિંગ અને વિજ્ઞાન છુપાયેલું છે. આપણી આસપાસની મશીનરી આવા જ અદ્ભુત અને નાના-નાના ઘટકોથી બનેલી છે. જો આઈટીઆઈને લગતા આવા જ બીજા અગત્યના ટૂલ્સ અને કોન્સેપ્ટ્સ એકદમ સરળ ગુજરાતીમાં સમજવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમે આવા જ વિડીયો લાવતા રહીશું. મળીએ આવતા વિડીયોમાં.